તો આ તરફ જમ્મુ કાશ્મીર રાજ્યમાં વરસાદી કહેર યથાવત છે। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની 14 ઘટના સામે આવી છે। તો રાજૌરીમાં વાદળ ફાટતા 4 લોકોએ જીવ ગુમાવ્યા છે। થાના મંડીના પંચાયતમાં ભયાવહ પૂર અને ભૂસ્ખલન થયું તો અનેક ઘર પૂરના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હતા। તો પૂરની આ ઝપેટમાં આવતા બસ સ્ટેન્ડને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય યથાવત છે। તો પહાડી પ્રદેશોમાં વરસાદી કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। ખાસ તો જમ્મુ કાશ્મીરમાં સતત પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે। રાજ્યમાં લગભગ 14 જેટલા વિવિધ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જેમાં સૌથી વધુ નુકસાન રાજૌરીમાંથી સામે આવ્યું છે। વાદળ ફાટ્યા બાદ એકાએક ફ્લેશ ફ્લડના લીધે પાણીનો પ્રચંડ પ્રવાહ ધસી આવ્યો હતો અને આ પ્રવાહમાં મુખ્ય બસ સ્ટેન્ડ જ તણાઈ ગયું છે, જ્યારે પૂરના પાણીમાં અનેક ગાડીઓ પણ તણાયાની ઘટનાઓ સામે આવી છે। ફ્લેશ ફ્લડના લીધે લોકોના મકાનોને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો વરસાદી દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો। તો આપ આ ચારેય અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાંથી આ વરસાદી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો રસ્તા ઉપર પણ ભરાયેલા છે પાણી, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા છે। લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। અને જમ્મુ કાશ્મીરમાં આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે વરસાદે વિનાશ વેર્યો છે તેણે લોકોની આંખોમાં આંસુ લાવ્યા છે, કારણ કે અનેક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। તેટલી ભયંકર પરિસ્થિતિ આ તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે। તો રાહત બચાવ ટીમો પણ આ તમામ વિસ્તારોમાં ખડે પગે છે અને બચાવ કામગીરી કરી રહી છે।